નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા સરકારી આર્ટ્સ કોલેજ અમીરગઢ ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો. આ સાયબર સંવાદમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુરના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુઆએ સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડના બનાવોમાં ઓટીપી ફ્રોડ, એટીએમ ફ્રોડ, ફેક એપ્લિકેશન ફ્રોડ, કેબીસી લોટરી ફ્રોડ, ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ, પેન્સિલ પેકિંગ ફ્રોડ, આધાર કાર્ડના દુરુપયોગનો ફ્રોડ કોલ, ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ, લોન એપ ફ્રોડ, ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ, ઇન્વેસ્ટ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, એરપોર્ટ કસ્ટમ ઓફિસર ફ્રોડ, ફેડેક્સ પાર્સલ ડ્રગ્સ કુરિયર ફ્રોડ, જોબ ફ્રોડ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ ફ્રોડ એ રીતના વિવિધ પ્રકારે સાયબર ક્રાઇમના ફ્રોડનો શિકાર બને છે. જે સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું અને શું તકેદારી રાખવી તથા સાયબર સિક્યુરિટી અને એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી. જો કોઈની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપરાંત ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન કરવા અપીલ કરવામાં આવી હતી. આ સેમિનારમાં કોલેજના તમામ પ્રાધ્યાપકો, સ્થાનિક સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત કોલેજના આશરે 200થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.